યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ HCG નામનો હોર્મોન ડિટેક્ટ કરી અને પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નેગેટિવ એ જાણી શકાય છે. યુપીટી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ એટલે યુપીટી સ્ટ્રીપ આવશે, સ્ટ્રીપ ઉપર યુરિનના ડ્રોપ મૂકવામાં આવે તો પ્રેગ્નન્ટ વુમન હશે એના યુરિનમાં HCG નામનો હોર્મોન આવેલો હોય. પ્રેગ્નન્સી વખતે એનું લેવલ વધે. હોર્મોન તો નોર્મલ કન્ડિશનમાં પણ હોય, સિક્રેશન થતું જ હોય છે, માઇનોર, એકદમ માઇનોર લેવલનું હોય. તો પ્રેગ્નન્સી હશે તો એનું લેવલ વધશે અને એના આધારે કાપા નો કલર બદલાય, જેના આધારે પ્રેગ્નન્સી પોઝિટિવ છે કે નહીં એ જાણી શકાતું હોય છે. બે બેન્ડ આવેલા હોય એમાં, એક કંટ્રોલ બેન્ડ હોય અને એક ટેસ્ટ બેન્ડ હોય. કંટ્રોલ અને ટેસ્ટ બેન્ડ બે કાપા હોય. જો કંટ્રોલ બેન્ડ અને ટેસ્ટ બેન્ડ બંને શો થાય, ધેટ મીન્સ પ્રેગ્નન્સી કેવી છે? પોઝિટિવ છે. જો કંટ્રોલ બેન્ડ બતાવે અને ટેસ્ટ બેન્ડ બતાવે નહીં તો પ્રેગ્નન્સી કેવી છે? નેગેટિવ છે. બેમાંથી એક પણ સ્ટ્રીપ ના બતાવે અથવા તો ઝાંખી બતાવે કોઈ તો રિઝલ્ટ કેવું છે? ઇનવેલિડ. ઇનવેલિડ મતલબ કશે કઈ પ્રોસેસ કરવામાં ભૂલ થઈ. ધીસ ઇઝ પોઝિટિવ પ્રેગ્નન્સી. બની શકે ટેસ્ટ બેન્ડ એકદમ લાઇટ હોય, ટેસ્ટ બેન્ડ લાઇટ હોઈ શકે, તો કંટ્રોલ બેન્ડ કેવો હશે? હંમેશા એકદમ ડાર્ક બતાવશે ઉપરનો. એટલે બેવ પટ્ટી બતાવે છે અથવા ઉપરની પટ્ટી ડાર્ક છે, નીચેની લાઇટ છે તો પણ પોઝિટિવ. ઉપરની એક જ પટ્ટી બતાવે છે, નીચેની પટ્ટી દર્શાવતું નથી તો નેગેટિવ. અને બેમાંથી એક પણ પટ્ટી નથી બતાવતું અથવા તો નીચેની પટ્ટી એકદમ લાઇટ બતાય છે, ઉપરની તો નહીં જ, તો એ ઇનવેલિડ. ત્રણ રીતે યુપીટી ચેક થતું હોય છે. This is the simplest method. 20, 25 કે 50 રૂપિયાની કિંમતનું યુપીટી આવતું હોય છે અને જે તે સ્ત્રી જાતે એ પ્રેગ્નન્સી ચેક કરી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? આ લખી લેશો પ્લીઝ. વેલ, પછી લખો ડેવલપમેન્ટ ઓફ ફીટસ ઇન વોમ્બ. ગર્ભાવસ્થાને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. ગર્ભાવસ્થાને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર એટલે પહેલા 3 મહિના, સેકન્ડ ટ્રાઇમેસ્ટર બીજા 3 મહિના અને થર્ડ ટ્રાઇમેસ્ટર ત્રીજા 3 મહિના. પહેલા 3 મહિનામાં 14 દિવસ ગણવાના હોતા નથી, એટલે 3 મહિના વત્તા 2 અઠવાડિયા બીજા ગણવાના. સાડા 3 મહિના સુધી ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ગણાય, કારણ કે 14મા દિવસે કન્સેપ્શન થાય. સમજો છો તમે? કન્સેપ્શન કેટલા દિવસે થાય? 14મા. ગર્ભનો વિકાસ કેટલા મહિનામાં થશે? 9 મહિના અને 7 દિવસ, એટલે કેટલા અઠવાડિયા થયા? 40 ક્યાંથી થાય? 37મી. ગણતરીમાં કન્ફ્યુઝન ના થાય, આ વ્યક્તિ જ ગણતરી થશે.
ડિલિવરી કેટલા સમય પછી થશે? 9 મહિના અને 7 દિવસ કેલ્ક્યુલેટ કરીને આપણે EDD ગણતા હોઈએ છીએ, બરાબર. કન્સેપ્શન ક્યારે થશે? 2 અઠવાડિયા પછી. એટલે પ્રેગ્નન્સી ને ટેકનિકલી સ્પીકિંગ 40મા અઠવાડિયે જ ડિલિવરી ગણવાની થાય. ફૂલ ટર્મ ક્યારે ગણવાની થાય ટેકનિકલી? સમજો છો તમે કે કન્ફ્યુઝ છો? 14મા દિવસે કન્સેપ્શન થયું એટલે 2 અઠવાડિયા તો જતા જ રહ્યા. એટલે 14મા દિવસે ગર્ભની ઉંમર કેટલી? LMP પછી 14મા દિવસે ગર્ભની ઉંમર કેટલી? 0 દિવસ. સમજો છો તમે? એટલે ટોટલ પ્રેગ્નન્સી ને તમે કેટલા મહિનામાં ગણો છો? ટોટલ 40 અઠવાડિયા, 40th વીક સુધી તમારે પ્રેગ્નન્સી ને કન્સિડર કરવાની થાય. હું કેલ્ક્યુલેટ કરીને આપું તમને, હું વિગતો અહીંયા જોઈ લઈએ. મારી પાસે એક ડોક્યુમેન્ટ છે, ગાઈડલાઈન ફોર એન્ટીનેટલ કેર એન્ડ સ્કિલ્ડ એટેન્ડન્ટ એટ બર્થ
બાય ANM and LHV. આની કોપી હું તમારી સાથે શેર કરું છું. ગ્રુપમાં છો બધા? કયું ગ્રુપ છે તમારું? પેજ નંબર 91. ઓકે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર 0 થી 14 વીક સુધી ગણતરીમાં લઈ શકાય. ઘણી જગ્યાએ 0 થી 12 વીક કહે છે. આપણે 14 અઠવાડિયા ગણીને ચાલીએ. 3.5 મહિના સુધીનો ગાળો. સેકન્ડ ટ્રાઇમેસ્ટર ક્યાં સુધી ગણતરીમાં લેશું? 15 થી 7 મહિના. 7 મહિના પહેલા ડિલિવરી થાય છે તો એને શું કહેશું આપણે? કસુવાવડ. 7 મહિના પહેલા જો ડિલિવરી થાય તો એને શું કહીએ? કસુવાવડ. ઇંગ્લિશ શબ્દ કયો? પ્રીમેચ્યોર નહીં, એબોર્શન. 28 વીક પહેલા બેબી એબોર્ટ થયું એવું કહેવાય. એબોર્ટ થયું એટલે નિકાલ થયું, જીવતું નહીં બચે. 7 વર્ષ પહેલાનું બેબી હશે તો એ જીવતું હશે નહીં. અને લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં જો હશે 29 થી 40 વીક સુધી, એને શેમાં ગણશું આપણે? થર્ડ ટ્રાઇમેસ્ટરમાં. there are 3 ટ્રાઇમેસ્ટર, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ ડ્રોઈંગ થઈ ગયું છે ને? આને મિક્સિંગ બાકી છે. ડ્રોઈંગમાં ભૂલ ના થાય તમને. કંટ્રોલ અને ટેસ્ટ બેન્ડ આવશે. પેલું લઈ લેશો. 3 ટ્રાઇમેસ્ટર 0 થી 14, 15 થી 28 અને 29 થી 40 લખી લેશો. યસ સર, આમાં સેકન્ડ ડ્રોઈંગ છે પોઝિટિવમાં, એમાં ટેસ્ટ બેન્ડ હોય તો લાઈટ તો પણ પોઝિટિવ. ટેસ્ટ બેન્ડ આવે એક આ ડાર્ક હોય અથવા તો લાઇટ હોય. ટૂંકમાં HCG ની ઇફેક્ટ કેટલી છે એ, એટલે ટેસ્ટ બેન્ડ દર્શાવે છે ધેટ મીન્સ પોઝિટિવ. ટેસ્ટ બેન્ડ દર્શાવે છે ધેટ મીન્સ પોઝિટિવ. મેં અહીંયા ડાર્ક એક જ ડ્રો કર્યો છે, લાઇટ પણ હોઈ શકે, પણ 2 બેન્ડ દર્શાવવા જોઈએ. ખાલી કંટ્રોલ બેન્ડ બતાવે છે, નીચે શો થતું નથી તો નેગેટિવ છે. બેબી આવે તો જીવી જાય ને 8 મહિનામાં ડિલિવરી થાય તો કેમ બેબી જીવે નહીં? એવું કોને કહ્યું? એવું થયું છે. 7મા મહિના પછી જો બેબી ડિલિવર થાય છે તો એને આપણે પ્રીમેચ્યોર કહીએ. 7 મહિના પહેલા હશે એને અબોર્શન કહીએ, 7 મહિના પછી હશે એને પ્રીમેચ્યોર કહીએ. પ્રીમેચ્યોર બેબીને જો કેર લેવામાં આવે તો જીવે, એની પ્રોપર કેર ના લેવાય તો ના જીવે. એમાં 8મા મહિનામાં આ કોના જેવું છે તમે જે કહો છો એ? બેન હું સામે જોયા વગર વાત કરું તો વાંધો નહીં ને? હું આમાં પાપા મારું છું. પહેલો એટેક આવે
તો એ વ્યક્તિ બચી જાય, બીજો આવે તો બચી જાય, ત્રીજો આવે તો બચતું નથી. આપણે ત્યાં એવું હાર્ટ એટેક માટે એવું કહેવાય છે. એવું હોય છે ખરું? ઘણા બધા પેલા એટેકમાં રામ બોલો ભાઈ. પણ આમાં કેવું હોય છે, પેલા એટેકમાં કદાચ પ્રોપર કેર મળી ગઈ તો બચી જાય, બીજામાં પણ શક્યતાઓ છે, પણ ત્રીજામાં તો હાર્ટ એટલું ખરાબ કરી નાખ્યું હોય કે કોઈ પોસિબિલિટી રહેતી જ નથી. એટલા માટે ત્રીજા એટેકને તમે લાભ, ઘણા અને ચોથો એટેક પણ આવે બચી ગયો હોય તો, જે તે વખતે ઇમરજન્સી કેર મળી ગઈ હોય તો. એટલે ઇટ્સ નોટ લાઈક ધેટ. પ્રીમેચ્યોર બેબી હશે, એની પ્રોપર કેર લેવાતી હશે તો બચી જશે, નહીં લેવાય તો નહીં બચે. મને બહુ મજાનો વિડીયો મળ્યો તો અહીંયા હું આવ્યો ત્યારે પ્લે કરતો હતો ને હવે પાછું શરૂ થાય તો સારું. યસ, હ્યુમન ક્લોરિનલ ગોનાડોટ્રોપિન. ફૂલ નેમ સર્ચ કરી લેજો ને. હોર્મોન જ છે, નામ એટલે એક હોર્મોન છે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. બ્લડ અને યુરિન બેવમાં મળે. હ્યુમન કોરિયોનિક, CHORIONIC, કોરિયોનિક ગોનાડોટ્રોપિન. ગોનાડ એટલે જાતિ ગ્રંથિઓને ગોનાડ કહેવામાં આવે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. I miss that video અને મને એ વિડીયો નહીં મળે ત્યાં સુધી નહીં મજા આવે, કારણ કે એમાં એક લેવલે કન્સેપ્શન થી દરેક સ્ટેજીસ આપ્યા હતા.
in the room, please. Silence, please. कैमरा को ऊंचा ले बेटा. અહીંયા જોઈને થોડું નીચું. અરે ઓકે, પરફેક્ટ. ઓકે, પેલા વ્યૂ કરી લો, પછી નોટ્સ આપું તમને. ક્યાંથી બંધ થશે લાઈટ? મેં પેલા એ જ જોયું, અહીંયાથી નહીં થાય. ડિલિવરીનું મિકેનિઝમ છે. હું એક મુદ્દા જે ધ્યાનમાં આવે બોલતો જઉં છું. ઉસાઇટ, ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. નથી લખવું, વિડીયો શેર કરી દઈશ હું તમને, એની નોટ્સ તૈયાર કરી દેજો.
ઓસાઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. ક્યારે કન્સેપ્શન થાય છે ત્યારે sperm will enter, egg inseminated, એટલે એગની અંદર સ્પર્મ ગયું, 24 કલાકમાં બેબીનું ફર્સ્ટ ડિવિઝન થાય, ઝાયગોટ. ઓકે, ફર્સ્ટ ડિવિઝન થશે 24 કલાકમાં. એટલે એક સેલમાંથી 2 સેલ થયા. અને ભેગા થયા પછી અમુક કલાકની અંદર ફર્ટિલાઇઝ ઓવમ છે એ ડિવાઈડ થવાનું શરૂ કરે. દર 12 કે 15 કલાકે ડબલ થાય. આને અર્લી એમ્બ્રિયો કહીએ છીએ. અર્લી એમ્બ્રિયોમાં દર 15 કલાકે ડિવિઝન થશે અને ફરતું જે યોગ હોય, પદાર્થ હોય, એ જ તે ડેવલપમેન્ટ આપતું હોય છે, ન્યુટ્રિશન આપતું હોય છે. અર્લી એમ્બ્રિયોને પોષણ કોણ આપે? એની ફરતે જે પદાર્થ હશે તે. 25 દિવસની અંદર હાર્ટ બીટિંગ શરૂ થઈ જાય. કેન યુ રીડ? વંચાય છે ખરું? 25 દિવસમાં હાર્ટ બીટિંગ શરૂ થઈ જાય. 25 દિવસ એટલે કેટલા વીક? વિધિન 4 વીક. 4 વીક એટલે કેટલા મહિના? 4 વીક એટલે કેટલા મહિના? 1.5 મહિનો. પેલા 2 વીક તો તમારે કાઢી જ નાખવાના છે. LMP થી ગણીએ છીએ આપણે. એટલે કેટલા મહિનાની પ્રેગ્નન્સી છે એમ પૂછવામાં આવે તો તમે એવું કહેશો 14 વીકની. બાળકની ઉંમર કેટલી? ફોટસની 14 વીકની પ્રેગ્નન્સી છે તો ફીટસ ની એજ કેટલી? 2 અઠવાડિયા કાઢી નાખવાના. બરાબર, 14મા દિવસે કન્સેપ્શન થાય ને, અને 2 અઠવાડિયા તો તમારે કાઢી જ નાખવાના. એટલે પ્રેગ્નન્સી કેટલા મહિનાની છે? તો LMP ના હિસાબે ગણતરી કરો છો તો પ્રેગ્નન્સી 2 મહિનાની હશે ત્યારે ફીટસની એજ કેટલી હશે? 1.5 મહિનાની. બરાબર. હાર્ટ ક્યારે ડેવલપ થાય છે? 25 વીક. હાર્ટ 25 વીકે ડેવલપમેન્ટ થાય છે. એટલે સોરી 25 વીક બોલું હું? 25 વીક ક્યાં? 25 દિવસ. 25 દિવસ એટલે 4 અઠવાડિયા થયા કે 3 અઠવાડિયા? 8 તેરી 24, 7 ચોક 28. હા, ઓકે. એટલે 4 અઠવાડિયા થયા ત્યારે પ્રેગ્નન્સી કેટલા મહિનાની હશે? 1.5 મહિનાની. મેં ગઈકાલે તમને એવું કહ્યું હતું કે 1.5 મહિના સુધી મેક્સિમમ રિસ્ક હોય છે એબોર્ટ થવાનું. મેક્સિમમ રિસ્ક કેટલા મહિના સુધી હોય? 1.5 મહિના સુધી. હાર્ટ ડેવલપ થવાનું શરૂ થાય પછી બ્લડ સર્ક્યુલેશન ઇન્ટરનલી ચાલુ થઈ જશે. 32 દિવસે હાથ અને પગ ડેવલપ થવાનું શરૂ થાય. એટલે પેલું હાર્ટ બને, પછી હાથ અને પગ બને છે. 36મા દિવસે પ્રિમિટિવ વર્ટેબ્રા. પ્રિમિટિવ વર્ટેબ્રા એટલે કરોડરજ્જુ બનવાનું શરૂ થાય. 36 દિવસ એટલે 7 થી ચાલુ. 7 ચોક 28, 7 પંચા 35. કેટલા અઠવાડિયા? 7 અઠવાડિયા. 7 અઠવાડિયા અને 9મું વીક શેનું ગણવાનું? પ્રેગ્નન્સીનું. 9મું વીક એટલે 2 મહિના પૂરા થયા, 3જો મહિનો શરૂ થાય એટલે વર્ટેબ્રલ કોલમ બનવાનું શરૂ થાય. સમજ પડે છે બેનો? નેક્સ્ટ. These
these are period of most rapid development of the fetus. હવે બ્રેન પછી જેવી વર્ટેબ્રલ કોલમ બન્યું એટલે ડેવલપમેન્ટની સ્પીડ વધવા મળે. 2 મહિના પછી ડેવલપમેન્ટની સ્પીડ વધવા મળે. જો આ સ્પીડથી બાળકનો વિકાસ ચાલુ રહે, જે સ્પીડ પર થઈ રહ્યો છે, બીજા મહિના પર 36મા દિવસે એ જ સ્પીડથી 9 મહિના સુધી વિકાસ થાય, તો વિકાસ પૂરો થાય ત્યારે બાળકની એજ વજન કેટલું હશે? 1.5 ટન. 1 ટન એટલે 100 કિલો થાય, બરાબર? 1.5 ટન એટલે 150 કિલો. જે ઝડપથી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટ 9 મહિના સુધી કન્ટિન્યુઅસ રહે તો જન્મ સમયે વજન કેટલું થઈ જાય? 150 કિલો. ધેટ મીન્સ જે શરૂઆતનો ફેઝ છે ત્યાં ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે અને પછી એ ડેવલપમેન્ટ ધીમે 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 કેવું થઈ જશે? ઓછું થઈ જશે. પિસ્તાલીસ દિવસ. એમ્બ્રિયોનું હાર્ટ મમ્મીના હાર્ટ કરતા ડબલ વખત બીટ કરે. ફીટસની હાર્ટ બીટ કેટલી હોય? 120 થી 160. બાવનમા દિવસે રેટાઇના, નોઝ અને ફિંગર બનવાનું શરૂ થાય. રેટાઇના એટલે આંખ, નોઝ અને ફિંગર બનશે 52મા દિવસે. યોગ્ય ગ્રોથ થાય એ માટે બાળક અંદર રોટેટ થવું જરૂરી છે. છૂટી ગયું? બોરિંગ દેખાય છે ને અત્યારે? મને પણ કંટાળો આવે છે, તમને આવી રહ્યો છે એ રીતે. આ વિડીયોને આપણે ફરી વખત હું તમને શેર કરી દઈશ, તમે શાંતિથી જોઈ લેજો અને નોટ તૈયાર કરી દેજો જે હું બોલું છું. અને એ નોટ મને તમે કાલે અથવા તો નેક્સ્ટ જે સેશન હોય ત્યારે મને નોટ આપશો, બોર્ડ ઉપર લઈ લેશું. જેણે વિડીયો નથી જોયો એ નોટ લઈ શકે. સિમ્પલ. શું ચેક કરવામાં આવે? બાર વીક પછી પેનિસ કે વજાઇના એ નક્કી થશે, એટલે જેન્ડર નક્કી થશે. 12 વીક એટલે કેટલા? 3 મહિના પછી.
મહિના. ડિલિવરી એક્સપલ્જન નો સ્ટેજ. એક્સપલ્જન એટલે શરીરમાંથી બહાર ધક્કો મારીને બહાર નીકળવું. તમે આખી વર્ટેબ્રલ કોલમ અને પેલ્વિક એરિયા તમે જોઈ શકો છો અહીંયા. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર ની અંદર બાળક બાળકનું ડેવલપમેન્ટ કઈ રીતે હોય છે એની ચર્ચા કરીએ આપણે. નેક્સ્ટ સેશનમાં મળીશ ત્યારે મને નોટ્સ તમે હોપફુલી આપજો. વજન કેટલું વધે 9 મહિનામાં? 9 મહિનામાં 50 કિલો. યસ, 50 કિલો વજન હેલ્ધી વુમન હોવું જરૂરી છે એવું દર્શાવશે. અંડરવેટ સ્ત્રી પ્રેગ્નન્ટ બનશે તો એની ગર્ભાવસ્થા પર જોખમ રહેલું છે. સાવ 30-32 કિલોનું વજન હોય અને એ જ્યારે પ્રેગ્નન્સીમાં બેબીને કેરી કરે છે ત્યારે એ પોતે એટલી સક્ષમ નથી કે બાળકને પૂરતો વિકાસ આપી શકે. એનું બેબી પણ અંડરવેટ હશે, ઘણી વખત એનોમેલી હશે, બાળકનો વિકાસ યોગ્ય રીતે નહીં થાય. સ્ટાન્ડર્ડ તમારી જનરલ હાઇટના અનુસંધાને BMI ઇન્ડેક્સના હિસાબે જોઈએ તો 42-45 કિલો વજન એક સામાન્ય દીકરીનું હોય જે પ્રેગ્નન્સી કેરી કરવા માટે તૈયાર છે. એનું વજન બીજું 12 કિલો જેવું વધે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, થ્રુઆઉટ ધ પ્રેગ્નન્સી. એ 12 કિલો બેબીનું વજન હશે. બેબીનું વજન જનરલી કેટલું હોય? 2.5 કિલોથી 3.5 કિલોની વચ્ચે બેબી હોય. 3.5 કિલોનું હોય તો હેલ્ધી, પણ 3.5 કિલોથી વધારે હોય તો પણ પ્રોબ્લેમ ક્રિએટ થશે. એ સિવાય ફ્લુઇડ વધશે શરીરની અંદર, પ્લેસેન્ટાનું વેઇટ વધશે, એમનિયોટિક ફ્લુઇડ 500 ml જેટલું જ હોય ભલે, પણ એ 500 ગ્રામ તો ખરું ને, 500 ml એટલે 450-500 ગ્રામ ખરું. અને ટોટલ વજન કેટલું વધતું હોય છે? 10 થી લઈ અને 13-14 કિલો સુધીનું ઓવરઓલ વેઇટ ગેઇન થતું હોય છે, જે થવું જોઈએ. એનાથી વધારે થાય તો પણ નહીં ચાલે. 8 થી 8.5 કિલો જેટલો વધારો છેલ્લા 20 અઠવાડિયામાં થાય. છેલ્લા 20 અઠવાડિયા એટલે કેટલા મહિના થયા? છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં. એટલે શરૂઆતમાં વજન પેલા 6 મહિના વજન ઓછું વધશે, પણ 6 મહિના પછી વજન વધવાનું પ્રમાણ ઝડપી થઈ જશે. ફ્લુઇડ વધતું હોય છે, એમનિયોટિક ફ્લુઇડ વધશે, પ્લેસેન્ટાનું વેઇટ વધશે, બેબીનું વેઇટ વધશે અને ઓવરઓલ વજનનો વધારો. હવે એકચ્યુઅલી પ્રેગ્નન્સીમાં બેબીને કેરી કરવામાં પ્રોબ્લેમ ઓછો થતો હોય છે. આ જે બોડીનું વેઇટ વધે છે એને મેનેજ કરવામાં વધારે પ્રોબ્લેમ. એક સ્ત્રી ક્યારેય પણ પ્રેગ્નન્ટ વુમન હશે એ ક્યારેય પણ આળસુ હોવું જોઈએ નહીં. આપણે ત્યાં બહુ ખોટી પદ્ધતિ દાખલ કરી દીધી છે. પ્રેગ્નન્ટ વુમનને રેસ્ટ ફરજિયાત છે. ના નથી, પણ રેસ્ટ એટલે કમ્પ્લીટ બેડ રેસ્ટ નહીં. પ્રેગ્નન્ટ વુમન લાસ્ટ મંથ સુધી
જો એક્ટિવ રહેશે તો એને મિનિમમ પેઇન થશે, લેબર પેઇન. આઈ એમ બિલોંગ ટુ વિલેજ. મારા વાઇફની બંને પ્રેગ્નન્સી દરમિયાન 7મા મહિના પછી પણ મારા સાસુ એને સાથે લઈ જતા લાકડા કાપવા માટે. બાવળના લાકડાને લાવે ને, બરાબર છે, મને ખ્યાલ છે. she was used to work in the sense heavy work લેવાનું કે જેના કારણે બેબી ઉપર તકલીફ થાય એવા અર્થમાં નથી. I am work in the sense active. પ્રેગ્નન્સીમાં વુમન ફરજિયાત એક્ટિવ હોવી જોઈએ. મિનિમમ 30 મિનિટ્સનું વોક થવું જોઈએ, વિથ પેઇન ઓલ્સો. એબ્નોર્મલ હશે, સર્વિક્સ ડાયલેટ થઈ ગયેલું હશે અને બેબી નીચે ડિસેન્ટ થઈ રહ્યું હોય અને એના કારણે ડિલિવરી મીન્સ બેબી એબોર્ટ થવાના અથવા તો પ્રીમેચ્યોર બેબી થવાના ચાન્સીસ રહેતા હોય, એ વાત અલગ છે આખી. હા, એટલે ડોક્ટરે ફરજિયાત રેસ્ટ કરવાનું, પણ અત્યારના ડોક્ટરે તે બધાને ફરજિયાત રેસ્ટ કરવાનું કહી જ દે છે, કારણ કે સીઝર કરવાનો ચાન્સ મળે ને. બરાબર, આ કોમેન્ટ મારે નહીં કરવી જોઈએ બીઈંગ અ ડોક્ટર. પણ શા માટે? નોર્મલ મિકેનિઝમ થી બેબીનો ગ્રોથ થાય, નોર્મલ એક્ટિવિટી કરે સ્ત્રી, એક્સરસાઇઝ પૂરતા પ્રમાણમાં હોય, મેન્ટલી કમ્પ્લીટલી સ્ટેબલ હોય, એકદમ ખુશખુશાલ રહે, સ્ટ્રેસ લેતી નથી, તો બહુ ઓછા ચાન્સીસ હશે કે કોમ્પ્લિકેશન્સ ઊભા થાય. WIT, then maternal services. માતૃત્વ સંબંધિત સેવાઓને અલગ અલગ હિસ્સામાં વહેંચેલી છે. બેનો, અમુક બાબતો હું બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો, તમે બુક વાંચવાના જ છો. હા, અને જસ્ટ આપણે કન્સેપ્ટની વાત કરીએ. જરૂરી ખરું આ રીતે. વેઇટ, પ્રેગ્નન્સી દરમિયાન મધરના વેઇટમાં અંદાજે 12 kg જેટલો વધારો થાય છે. તે પૈકી 8 થી 8.5 kg જેટલો વધારો છેલ્લા વીક દરમિયાન થાય છે. તમને વાંચતા આવડે છે, મારે કઈ કરવાની જરૂર નથી. ઓકે. મેટરનલ સર્વિસીસ મિડવાઇફ દ્વારા આપવામાં આવતી પ્રસૂતિ સેવાના 5 ભાગ પડે છે. એ 5 ભાગ કયા એની વાત કર લે ભાઈ, બુક બંધ કર દે. બરાબર. ANC, એન્ટીનેટલ કેર. આને આપણે પ્રીનેટલ ફેઝ કહીએ છીએ. એન્ટીનેટલ કેર, પ્રીનેટલ ફેઝ. હેલો, જય માતા. એન્ટીનેટલ કેર અથવા તો પ્રીનેટલ કેર એટલે કન્સેપ્શન થી લઈ અને ડિલિવરી પેઇન શરૂ થાય ત્યાં સુધીનો, લેબર પેઇન શરૂ થાય ત્યાં સુધીનો ગાળો, એમાં માતાની સંભાળ લેવાની પદ્ધતિ, જેને આપણે ANC કહીશું, એન્ટીનેટલ કેર. કયો ગાળો? કન્સેપ્શન થી લઈ 9 મહિના 7 દિવસ, જે દિવસે પેઇન શરૂ થયું ત્યાં સુધી. પેઇન શરૂ થઈ જાય એટલે નવું સ્ટેજ આવશે, INC, ઇન્ટ્રાનેટલ કેર. એન્ટીનેટલ કેર, પ્રીનેટલ કેર. નેટલ એટલે માતૃત્વ, બરાબર. એન્ટી એટલે પહેલા, એન્ટીરિયર પોસ્ટિરિયર ભણ્યા એનાટોમીમાં કે નહીં? એન્ટી એટલે આગળ, પોસ્ટ એટલે પાછળ. એન્ટીનેટલ એટલે ડિલિવરી પહેલાનો ગાળો, ઇન્ટ્રાનેટલ એટલે ડિલિવરી દરમિયાનનો ગાળો, અને PNC, પેરેપેરિયમ,
પોસ્ટનેટલ કેર, ડિલિવરી બાદનો ગાળો. ન્યૂબોર્ન કેર, કેર ઓફ ન્યૂબોર્ન, ડિલિવરી પછી નો ગાળો કેટલા સમય સુધી હશે? 1.5 મહિનો, 6 અઠવાડિયા. ઓકે. ન્યૂબોર્ન કેર ટેકનિકલી કેટલા? 1.5 મહિના સુધી. નિયોનેટલ લેશો તો 1.5 મહિનો, બરાબર. ઇન્ફન્ટ લેશો તો 1 વર્ષ. ઇન્ફન્ટ લેશો તો 1 વર્ષ. then toddler, then school going children, બરાબર. then તરુણાવસ્થા એટલે એડોલસન્સી, 18 વર્ષ સુધી બાળક ગણાય, બરાબર. વ્યક્તિ 18 વર્ષ સુધી બાળકમાં જ આવશે, પણ અહીંયા 0 to 5 સીધી કન્સિડર કરવામાં આવતું હોય છે. આ જે સર્વિસ છે, આ સર્વિસને કહેવામાં આવે છે MCH, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. માતાની અને બાળકની કેર લેવાની સિસ્ટમને શું કહીએ છીએ? MCH. અસલી મસાલે સચ સચ MCH. હવે યાદ રહેશે. ન્યૂબોર્ન કેર, PNC, INC, ANC અને FP. ફેમિલી પ્લાનિંગ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ MCH સર્વિસીસ. વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા માટે સરકારશ્રી દ્વારા દાખલ કરવામાં આવતી વિવિધ પદ્ધતિઓ અને એ પદ્ધતિઓ લોકો સુધી પહોંચે એનો લાભ લે અને નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાથી સ્વસ્થ જીવન જીવે એક કુટુંબ, વસ્તી વધારાને નિયંત્રિત કરી શકાય અને અલ્ટિમેટલી દેશને પ્રગતિશીલ કરી શકાય એવી ભાવના સાથે ફેમિલી પ્લાનિંગ નો કન્સેપ્ટ દાખલ કરવામાં આવ્યો. એની હિસ્ટ્રીમાં ક્યારેક જઈશું, આપણે ભણીશું ત્યારે. એના માટેની અલગ અલગ ટેકનિક છે અને ફેમિલી પ્લાનિંગના પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવાની ફરજ એ ફિમેલ હેલ્થ વર્કરનું એક કામ છે. લખાઈ ગયું? લખી લો. રાષ્ટ્રીય જઈશું તમે.